તો મિત્રો સ્વાગત છે તમારું માવઠાની મહા અપડેટમાં। આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધરખમ ફેરફાર થવાનો છે, જેમાં માવઠું છે એ હાલ મુજબ હવામાન ચાર્ટ જોતા વધુ તીવ્ર બન્યું છે આજે 26 માર્ચના રોજ। તો આગામી દિવસોમાં કયા વિસ્તારમાં થશે અને કઈ તારીખોમાં થશે, આકાશી સંકટ તેને લગતી મહત્વની વાત કરશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 26 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો 31 માર્ચના રોજથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં મુખ્યત્વે ભાગ ભજવશે પશ્ચિમી વિક્ષોભ ડબલ્યુજી સાથે સાથે અસ્થિરતા અને અરબ સાગરમાં રહેલી સિસ્ટમ। આ ત્રણેય પરિબળોના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર ગણાવી શકાય। 31 તારીખના રોજ મોટે ભાગે છે એ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી થશે। જ્યારે 31 તારીખ બાદ છે આપણે 1 એપ્રિલની વાત કરીએ તો 1 એપ્રિલના રોજ છે, જેમાં દાહોદ તેમજ સાથે સાથે વડોદરા, આ ઉપરાંત રાજપીપળા, નર્મદા વિસ્તારમાં છે એ કાળા ડિબાંગ વાદળો સાથે અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા છે એ બપોરના સમયે જોવા મળશે। ત્યારબાદ આપણે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયમાં મુખ્યત્વે માવઠાની અસર છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં જોવા મળશે। મિત્રો તમે અહીં જોઈ શકો છો વાદળનો સમૂહ છે એ આગામી દિવસોમાં દર્શાવી રહ્યા છે વિવિધ હવામાન ચાર્ટ। ત્યારબાદ આપણે મિત્રો 2 એપ્રિલની વાત કરીએ તો 2 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં માવઠાની અસર થવાની છે, જેમાં ઘાટા વાદળો છે એ આકાશમાં ઘેરાશે। વિસ્તારની વાત કરીએ તો જામનગર જિલ્લો તેમજ રાજકોટ સાથે સાથે જૂનાગઢ, જસદણ તેમજ અમરેલીના વિવિધ વિસ્તારોમાં અસ્થિરતાના કારણે છે એ લોકલ એક્ટિવિટીને કારણે વાદળો છે એનો જમાવડો જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની છે એ સારી એવી શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે વાત કરીશું તો બપોરના સમયે છે એ ફરીથી જામનગર તેમજ રાજકોટ, આ ઉપરાંત ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ વિસ્તાર, ગોંડલ, જસદણ વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ કચ્છ વિસ્તારની તો કચ્છમાં છે એ રાપર સાથે સાથે ગાંધીધામ વિસ્તાર તેમજ ભુજ વિસ્તારમાં, આ ઉપરાંત પાકિસ્તાન બોર્ડરની આસપાસનો વિસ્તાર તેમજ સફેદ રણ આસપાસના વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં હળવા માવઠા છે એ જોવા મળશે અને સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની છે એ સારી એવી અસર જોવા મળશે। મિત્રો 3 તારીખના રોજ વડોદરા, ભરૂચ, રાજપીપળા, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી, વાપી સાથે સાથે દાહોદ, છોટાઉદેપુર વિસ્તારોમાં છે એ હળવા અને મધ્યમ ઝાપટા અને સાથે સાથે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો 3 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો 4 તારીખની વાત કરીએ તો લેટેસ્ટ હવામાન ચાર્ટ એટલે કે આજે 26 તારીખના રોજ છે એ માવઠું આગળના દિવસોમાં તીવ્ર થશે અને તેની અસર પણ લાંબી થશે તેવું હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। 4 એપ્રિલના રોજ છે એ સૌરાષ્ટ્રના રાજકોટની આસપાસના વિસ્તારોમાં, સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં, સાણંદમાં તેમજ સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં, સાથે સાથે કચ્છ વિસ્તારમાં પણ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ માવઠાની અસર છે એ જોવા મળશે, જેના હિસાબે કાળા ડિબાંગ વાદળોને સાથે સાથે પવનની સ્પીડમાં પણ વધારો થશે, જેમાં કેરી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય અને અન્ય ખેડૂતો માટે પણ ખરાબ સમાચાર ગણાવી શકાય કે આ માવઠું છે એ હવામાન ચાર્ટ વધુ તીવ્ર બતાવી રહ્યા છે। હજુ પણ આ માવઠાની અસર કયા વિસ્તારમાં વધુ થશે તેમજ કેટલા દિવસ સુધી રહેશે જેની પડેપડની અપડેટ છે એ અમે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। ખબર તમારા કામની છે, વિડીયો સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ આભાર।